તમારી દ્રષ્ટિએ રાજા કે નેતા બંનેમાંથી શ્રેષ્ઠ શાસક કોણ? જો કૃષ્ણકુમારસિંહજી જેવો હા નેતા હોય, જી કૃષ્ણકુમારસિંહજી જેવા બધા રાજાઓ, હા તો લોકશાહી શ્રેષ્ઠ છે. જી જો કૃષ્ણકુમારસિંહજી જેવા નેતાઓ હોય તો તો અને માત્ર તો, અને જો બધા જ રાજા કૃષ્ણકુમારસિંહજી જેવા હતા હોત હા તો આઝાદી આવી ન હોત. આ આઝાદી આવી છે એ 562 જે રજવાડા. રજવાડાઓ છે હા. એની અંદર કૃષ્ણકુમારસિંહજી જેવા રાજા જી ન હતા. એને કારણે હમ લોકશાહી આવી છે. આ શબ્દો મારા નથી, ગાંધીજીના શબ્દો છે. ગાંધીજીએ હા. કીધેલું કે જો આમની જેવો કોઈ રાજા હોય જી તો મારે, બધા જ રાજા આ કૃષ્ણકુમારસિંહજી જેવા હોય જી તો મારે ભારત માટે આઝાદી જોતી નથી. હા. અને આ નેતા જો કૃષ્ણકુમારસિંહજી જેવા હોય, હશે અને રહેશે તો લોકશાહીની ઉંમર ટકશે. જો ચૂકશે તો લોકશાહી જશે. કારણ કે સત્તાના રૂપોનું બદલાવું એ કઈ નવી વાત નથી. એ સમયાંતરે સમયની માંગ મુજબ, જરૂર મુજબ બદલાતા રહ્યા છે. પરંતુ નેતા કૃષ્ણકુમારસિંહજી જેવો છે તો લોકશાહીની દીર્ઘાયુ રહેશે. અને રાજાઓ બધા જ કૃષ્ણકુમારસિંહજી જેવા નહોતા એટલે લોકશાહી આવી છે.